અવતારના અજ્ઞાન પ્રયોગથી મન બધું એવું જ આવેલું છે. એટલે એને શું કહેવાય, જે વખતે જે સામે આવે ને એને સ્વીકાર ના કરે, એને એક્સેપ્ટ ના કરે, પણ કે નહીં આવું હોવું જોઈએ, નહીં આવું હોવું જોઈએ. એટલે આપણું મન સંજોગો પ્રમાણે ચાલતું નથી, સંજોગોથી વિપરીત ચાલે. આ ખબર પડે? જી જી. ઘરના 5 જણા હા કહેતા હોય ને તો આપણે ના કહીએ. ના કહીએ, રાઈટ. સાચી વાત છે. આવું નથી થતું? થાય છે. એટલે કે કેમ એવું છે, એવું કેમ છે? તો કે એવા બધા ગાઢ અભિપ્રાય પડેલા છે, માન્યતાઓ ફિટ થયેલી છે કે જેના કારણે જે વખતે જે બાજુનો પ્રવાહ હોય, ફ્લો હોય, જગતના લોકો જ્યાં જે સંજોગોમાં હોય, આપણો પ્રવાહ કઈ જુદી જ દિશાનો હોય. એટલે સંઘર્ષ થાય, ઝઘડો થાય, ક્લેશ થાય, એટલે પછી વિચારો જીવન બધું કેવું થાય. એટલે મન એવું થઈ ગયું તો ક્યારેય એમનું કાર્ય બગડે નહીં. એટલે આજે આપણે શું જોવાનું છે, જેમ વાણી માટે કીધું કે દાદા કે અમારી વાણી સામાન્ય વાગે એવી નીકળે, કંઈ પણ એવી રીતે થાય તો અમે તરત પ્રતિક્રમણ કરી લઈએ, અને એમ કરતા કરતા અમારી વાણી સ્યાદ વાદ થઈ છે. હવે મનનું સ્યાદ વાદ પણ એટલે શું કે આપણું મન બહારના બધા સંજોગોમાં બધાનું એક્સેપ્ટેડ રાખે, કહેવાનું હોય તો કે, પણ સામો વિરોધ નથી કરતા. પણ આપણો તો કાયમનો વિરોધ જ હોય. એને કે ને મેન પ્રોપોઝિસ ગોડ ડિસ્પોઝિસ એવું કહેવાય છે, ત્યારે પીપલ પ્રોપોઝિસ આઈ ડિસ્પોઝ, એના જેવું થાય. ખબર પડી? એટલે વિરોધ એ આપણા જીવનનું જાણે એક અંગ થઈ ગયું ના હોય એવી રીતે, પણ એ છૂટવાનો રસ્તો નથી. કારણ કે આપણું મન બીજાથી જુદું થાય એટલે સામાન્ય દુઃખ થાય, અને સામાન્ય દુઃખ થયું તો પછી આપણો જીવનનો સિદ્ધાંત જ શું રહ્યો? પ્રાંત મન વચન કાયાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો કહીએ છે. અને એમ કર્યા સિવાય સંસાર સુખ પણ નહીં મળે અને મોક્ષ સુખ પણ નહીં મળે. એટલે વાણી ઉપરથી પછી આપણે મન ઉપર આવવાનું છે કે આપણું મન હશે કોઈનાથી જુદું ના પડે. બગડવું એટલે જુદું પડવું, અવળું દેખાડવું, ઊંધું દેખાડવું. અને કારણ કે મનની જોડે આપણી કનેક્ટિવિટી એટલી બધી ગાઢ છે, મન પ્રમાણે જ આપણે ચાલવાના. તમે તપાસ કરો, હમણાં ઊભા મન થયું કે હમણાં આમ કરીએ તો એ કાર્ય થાય, કરેલું જ હોય એમ કે ને. મન ના પાડે કે નથી જવું તો ના પાડે, પછી એ સત્સંગમાં પણ ના પાડે, અને આપણે ગાંડા જેવા સાંભળી લઈએ અને ના જઈએ. સત્સંગ તો કોઈ દિવસ છોડાતો હશે? મન ગમે તે બતાડે, પગ દુખે છે, કમર દુખે છે, 2 કલાક નહીં બેસાય એમ કરીને, પણ એનું સંભળાય નહીં. એટલે જે મનના સામા થયા એટલે વિરોધી થયા. એટલે મન કે એના વિરોધ જ કરવાનું. વિરોધ કરવાનો એટલે સિદ્ધાંતિક હોવું જોઈએ. એટલે મુદ્દો એમ કહેવાનું કે આપણે સિદ્ધાંતને પકડવાનો છે, સિદ્ધાંતને ફોલો કરવાનો છે, એટલે નિશ્ચયને ફોલો કરવાનું છે. મનને જે બતાડવું હોય તે બતાડે તો એ માણસ જીતી જાય. એટલે આ નિશ્ચય થયો હોય તો બગડેલું મન પણ સુધરી જાય. આ મનને સુધારવાનો, સરખો કરવાનો રસ્તો દાદાએ બતાડી દીધો, સહેલામાં સહેલો. દીપકાનજી,
હા આપણો એક્સપિરિયન્સ, પાસ્ટ એક્સપિરિયન્સ છે, જયારે મન બગડે કે કોઈની સાથે પ્રોબ્લેમ થાય, કોઈની સાથે આ થાય તે થાય, પછી આપણે કામમાં બરકત આવતી જ નથી હોતી. એ તો છે જ ને. એટલે આપણે કહીએ ને, લોકોથી જુદા પડ્યા ને, ભેદ પડ્યો, ત્યાંથી જ કામ બગડ્યું. એટલે લેડીઝોને ખબર હશે ને કે કોઈ વાર એવું થાય તો પછી ખાવામાં બરકત ના આવે કે બનાવવામાં. રાઈટ. રસોઈમાં ના આવે. તો ખબર ના આવે, એ લોકો કે તો ખબર પડે, આપણને તો કેવી રીતે ખબર પડે? કહ્યું ને એ લોકોએ, સરોજબેને કહ્યું ને. હા, રસોઈમાં ઘણી વાર એમ થાય ને, ઝઘડો થયો હોય કે મન બગડ્યું હોય તો રસોઈમાં ટેસ્ટ ના આવે આપણે રાઈટ જે જોઈએ. એની બદલે કઈ નાખી દઈએ. એટલે આપણું મન ઠેકાણે પડવું એટલા માટે શું કીધું ખબર? આપણું મન સમયવર્તી થાય. એ સમયવર્તી થયેલું મન એ મોક્ષે લઈ જાય. સમય વર્તી એટલે જે વખતે જે સંજોગો હોય એ પ્રમાણે જ મન હોય, અને એનાથી વિરુદ્ધ બિલકુલ ના. પણ આ વિરુદ્ધ કેમ છે? તો કે હજી એ બધો કચરો સાફ કરવાનો બાકી છે. જે વખતે જે હોય તે જ મન બતાડે, એની બહાર ના હોય. એટલે સહજતા બહુ જબરજસ્ત વસ્તુ છે, કે જે વખતે જે વસ્તુ ચાલતી હોય, જે સંજોગો હોય એ પ્રમાણે જ તમને તમારું મન બતાડે. હજી એવું થતું નથી, કારણ કે એ બધું કરેક્શન બાકી છે આપણું. એ કેવી રીતે થાય? કેવી રીતે થાય? સામાન્ય મનથી આપણું મન જુદું પડવું ના જોઈએ. આ એનો ટૂંકામાં ટૂંકો જવાબ અને સમાધાન. સામાન્ય મનથી આપણું મન જુદું થયું એટલે થઈ રહ્યું તમારું કામ. થઈ ગયું એટલે કામ બગડ્યું, સમજી લો. કારણ કે હવે તમે સામા જોડે એક રહેવાના નહીં. તમે કે એ ઉત્તર તરફ જાય તો તમે દક્ષિણ તરફ જશો, કારણ કે તમારું મન માન્ય કરતું નથી. આવું નથી થતું? થાય છે, પણ એને વાળવું કેવી રીતે? એનું સાંભળવાનું નહીં. તમે કહો એ સામા કે એટલે લોકો ચલાવે એમ ચાલે, તેનો મોક્ષ થાય. અને પોતાની મરજી એ ચાલે, એ ભટક ભટક કરે. સાચી વાત. તમને એક જ વસ્તુ, એક નાનો દાખલો આપીએ. બેબી નાનું હોય ત્યારે એની મરજી ચલાવે છે. મમ્મી જ્યાં લઈ જાય ત્યાં એ જાય. પછી જેમ જેમ મોટું થતું જાય તેમ કે મારે નથી આવવું, તમે જાઓ. સાચી વાત. પછી વધારે મોટા થાય તો હું ઘરમાં એકલો રહીશ, હું ઘરમાં એકલી રહીશ, તમે તમારે જ્યાં આવો એમ કે. બધું મરજી ચલાવે છે. હવે પહેલા કેવું હતું તમને કહીએ, પપ્પા મમ્મી અઠવાડિયે 15 દિવસે લોકો વ્યવહારમાં જતા, મળે કરે, 1-2 કલાક બેસે, પાછા આવી જાય. હવે ત્યારે છોકરાઓને ચોઈસ નથી. પણ જેમ પછી છોકરાઓ મોટા થતા ગયા તો પપ્પા મમ્મી એ ઓછું જતા થયા. એ બધા છોકરાઓ નહીં આવવાના તો આપણે શું કરવાના? તો એ લોકો અમુક વખત લગી જયા કરતા હતા. એટલે જે સંપર્ક સાધી રાખવાનો, ત્યાં જે ફોનથી હાય હલો કર્યા કરે. ફોનથી વાત કરી લે એટલે એમ થાય કે આપણે મળી લીધું એમ કરી. પણ જે પર્સનલી જેને મળતા હતા, સામસામા બેસીને વાત કરતા હતા, ચા પાણી પીએ, નાસ્તો કરે, જમે, એનાથી આખી એક આત્મીયતા જે થતી હતી, એ બોન્ડ કે ને એ બહુ જબરજસ્ત. એ બોન્ડ તૂટી ગયો. વર્ષગાંઠના દિવસે પણ હેપી બર્થડે નો મેસેજ મોકલી દે, તે રાત્રે 12:01 મોકલે. એટલે સવારનો પહેલો મેસેજ એમ કે મારો હતો, તમે વાંચ્યો? પણ આવું છે. પણ મુદ્દો સમજવાનો, આપણું મન બિલકુલ
કોઈનાથી એ જુદું ના પડે, તે આમ પદનો મતલબ છે. સગડું કરતા સ નહીં કરતા સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થાશે સમજે જે જન ગણ મન. એટલે આખા જન એટલે જગતનું મન, ગણ એટલે જ્યાં આપણે છીએ એનું મન, અને આપણું મન. એટલે આપણું મન આવી રીતે એક થઈ ગયું, આપણું કામ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રોફેસર, જય સચ્ચિદાનંદ. we can start. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.